અને હવે વાત કરીએ ડાંગના ખેડૂતોની જેમને ગત વર્ષની નુકસાન સહાય ન મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ડાંગના ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। ગયા વર્ષે કુદરતી આફતને કારણે તેમના પાકને નુકસાન થયું અને આ પાક નુકસાનની સહાય હજુ સુધી ચૂકવાઈ નથી। ખેડૂતોનો દાવો છે કે સરકારે નુકસાન સહાયના સરકારી ચોપડે જે ખેડૂતોને લાભાર્થી બનાવાયા છે તેવા ખેડૂતોને સહાય નથી મળી। 100થી વધારે ખેડૂતોને સહાય ચૂકવાઈ ગઈ હોવાનો સરકારી ચોપડે ઉલ્લેખ છે, પરંતુ હકીકતમાં આ ખેડૂતો સહાયથી વંચિત છે। મારે વરસાદ પડી ગયો, મારે 14 કિલોનું ભાત નુકસાન થઈ ગયું। આ વર્ષે ડેમ માટીનો હને ધોવાણ થઈ ગયું, બરાબર। હજુ સુધી કોઈ હે ને કે સાહેબ લોકો કોઈ હે ને રિકવરી કરવા નહીં આવ્યા, બરાબર કે નહીં, કે અમારે શું છે કે લાભ મળવા કે નહીં મળે। અમે ફોર્મ ભરી દીધા, બરાબર। હજુ સુધી અમને હે ને સહાયનો કોઈ લાભ નહીં મળે। ગયા વર્ષેથી અમે હે ને લખેલું, ત્યારથી હવે ગયા વર્ષે બી અમને કંઈ લાભ નહીં મળેલું। હવે અમારે હે ને એક સાઈડ ખેતીને નુકસાન, એક સાઈડ જમીનને નુકસાન, તો અમને હે ને આ ખેડૂતને શું બચશે। તો બીજી તરફ ડાંગના પૂર્વ ધારાસભ્યોનો પણ દાવો છે કે ગત વર્ષે થયેલી નુકસાનીની સહાય ખેડૂતોને નથી મળી, જેને લીધે ખેડૂતો નિરાશ થઈને 2025માં નુકસાનનું સહાય ફોર્મ ભર્યું નથી। જો કે ખેતીવાડી અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોને સહાય મોકલી દેવામાં આવી છે। જો કોઈ ખેડૂતને સહાય ન મળી હોય તો તેઓ કચેરીએ આવીને ફરિયાદ કરી શકે। મારા હિસાબે મેં જે સર્વે વાળાને પૂછ્યું, ગામડામાં જઈને પૂછ્યું, તો કોઈને છે તો સહાય મળી નથી, કોઈએ સર્વે કર્યું નથી। અને મોટા પ્રમાણમાં જે પણ છે તો ગામડાના આગેવાનોએ ફોર્મ ભરીને ત્યાં મોકલ્યા, તે ફોર્મ હજુ ને હજુ છે તો ત્યાં છે તો ઓફિસમાં પડેલા છે। કુલ જમીન ધારકમાંથી અરજીમાંથી 4284માંથી 4082 અરજીને પાત્રતા ધરાવતી હતી અને એફઆરઆઈના ખેડૂતમાં 332માંથી 324 પાત્રતા ધરાવે છે, જેમાં જે ખેડૂતોને પાત્રતા ધરાવતા હતા એમના ખાતામાં પીએફએમમાંથી સહાય ચૂકવવામાં આવેલ છે।